નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 20 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો દર વર્ષે વિશ્વ વાંસ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 18 સપ્ટેમ્બરને ઉજવવામાં આવે છે વાંસ દિવસ તરીકે. તો પર્યાવરણ, અર્થતંત્ર અને સાંસ્કૃતિક વાંસના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 18 સપ્ટેમ્બરને વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાંસને ઘણી બાબતોમાં લીલું સોનું પણ કહેવામાં આવે છે, તો ખાસ યાદ રાખવું. આ દિવસ સૌપ્રથમ 2009માં બેંકોકમાં 8મી વિશ્વ વાંસ કોન્ફરન્સ દરમિયાન ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે મનાવવામાં આવે. આની થીમ આગામી પેઢીમાં વાંસ ઉકેલ અને નવીનતા અને ડિઝાઇન. તો ખાસ કરીને થીમ સહિત યાદ રાખવો આ એક મહત્વનો દિવસ. ત્યારબાદ સપ્ટેમ્બરના જોઈ લઈએ દિવસોને. તો 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવ્યો. 2 સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ. 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. 8 સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ. 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદી દિવસ, જેની થીમ શહીદોની યાદ કરીએ, જંગલનું રક્ષણ કરીએ. 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ, જે સપ્ટેમ્બરના બીજા શનિવારે મનાવવામાં આવે અને આની થીમ તબીબી સહાય અને આબોહવા પરિવર્તન. 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ. 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ અને 15 સપ્ટેમ્બરે ભારતમાં એન્જિનિયર દિવસ ઉજવવામાં આવે છે. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ અને એની થીમ વિજ્ઞાનથી વૈશ્વિક ક્રિયા સુધી. તો ખાસ આ મહત્વના દિવસો યાદ રાખવા અત્યાર સુધીના. ત્યારબાદ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન જણાવો. તો ભારતને 38મું સ્થાન મળ્યું છે. ખાસ ખરું છે. તો વર્લ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતને 38મું સ્થાન મળી ગયું. જે છેલ્લો બહાર પડ્યો હતો ને 2020માં 48મા ક્રમે હતું. 10 સ્ટેપ પાછળ ખસ્યો અથવા તો આગળ વધ્યો છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. પહેલા નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ છે, તો ખાસ એનો સ્કોરને જરા યાદ નથી રાખવાનો. ભારતને 38મો ક્રમ અને પહેલા નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ છે. પહેલો ક્રમ ખાસ કરીને યાદ રાખવો, કારણ કે રેવન્યુ તલાટીમાં પૂછી લીધો હેપીનેસ ઇન્ડેક્સમાં. ત્યારબાદ વિશ્વ બેંક મેકિન પબ્લિક ફાઇનાન્સ મેનેજિંગ પ્રોગ્રામ માટે EFFOના અધિકારીની પસંદગી થઈ. તો એ અધિકારી કોણ છે? તો શ્રી વિવેકાનંદ ગુપ્તાની પસંદગી થઈ છે. તો પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર અને પ્રાદેશિકતા જાહેર નાણાકીય સંપત્તિ વ્યવસ્થાપનના કાર્યક્રમ 2025-26 માટે ભારત અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનનું પ્રતિનિધિત્વ કરવા માટે આ વિવેકાનંદ ગુપ્તાની પસંદગી થઈ છે. આ કાર્યક્રમ વિશ્વ બેંક અને મિલ્ક ઇન્સ્ટિટ્યુશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક કાર્યક્રમ છે, જેના હેડ વિવેકાનંદ ગુપ્તાને બનાવ્યા. ખાલી એટલું જ યાદ રાખજો. આનું કાર્ય તો લંડન યુનિવર્સિટી, શહેર અને બેસર બિઝનેસ સ્કૂલોનું આયોજન કરવું એ આનું મહત્વનું ઉદ્દેશ્ય છે. ત્યારબાદ ગુજરાતે 10 શહેરોમાં કેટલા નવા IAS અભ્યાસ કેન્દ્રો ખોલવાની મંજૂરી આપી દીધી. તો 10 શહેરો છે અને 10 નવા કેન્દ્રો ખોલશે ગુજરાત. તો ગુજરાત સરકારે 10 શહેરોમાં 7 યુનિવર્સિટીઓ અને 3 સરકારી કોલેજો IAS એટલે કે ભારતીય વહીવટી સેવા જે અભ્યાસ કેન્દ્ર સ્થાપિત કરવા માટે મંજૂરી આપી દીધી. આ કેન્દ્ર પ્રવેશ પરીક્ષા એક ટેસ્ટ આપવી પડશે. દરેક કેન્દ્રમાં 100 બેઠકો હોય. એમ રાજ્યભરમાં કુલ 1000 બેઠકો હોય. બધીમાંથી એક તો પાસ થાય ને, એવી આશા સાથે શરૂઆત કરી. કોઈ ટ્યુશન ફી લેવામાં આવશે નહીં. જો કે વિદ્યાર્થીઓને 2500 રૂપિયા જમા કરવાના રહે, પછી એનો કોર્સ પૂરો થઈ જાય એટલે રિટર્ન આપી દે. એ ટાઈપની કંઈક વ્યવસ્થા છે. 10ના નામ આવી છે. એક વખત હું રિવાઇઝ કરી દઉં, પછી તમારે એક વખત વાંચી લેવાના એટલે યાદ રહી જાય. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા છે, સરકારીમાં છે. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, ત્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની, કચ્છ યુનિવર્સિટી ભુજની, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટની, જુનાગઢ યુનિવર્સિટી જુનાગઢની, ભાવનગર યુનિવર્સિટી ભાવનગરની, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અમદાવાદ, NN કોલેજ વિસનગર અને સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર. તો આ 10 યુનિવર્સિટીઓમાં હવે ISની જે ટ્રેનિંગ આપવામાં આવશે, અથવા તો ટ્રેનિંગ તો નહીં કહી શકાય, એનો અભ્યાસ કરાવવામાં આવશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થાય આપણા માટે. ત્યારબાદ તાજેતરમાં જ PM મોદીએ કયા રાજ્યના ધારમાં PM મિત્ર યોજના એટલે કે પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો મધ્યપ્રદેશમાં આ ઉદ્ઘાટન કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં પીએમ મેગા ઇનિશિયેટિવ ટેક્સટાઇલ રીઝન એન્ડ એપરેન્ટ એ પીએમ મિત્રાનું ફૂલ ફોર્મ છે એ પાર્કનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતમાં કાપડ ક્ષેત્ર પુનઃજીવિત કરવા એક મહત્વપૂર્ણ પગલું છે. આનું લોન્ચિંગ દેવી અહલ્યાબાઈ હોલકર વિઝન મૂળ જે રહેલા મહેશ્વરી સાડીની વારસાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું છે, મધ્યપ્રદેશમાં ખાસ કરીને. તો આઈએમપી છે. પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું એટલે મોસ્ટ આઈએમપી. પ્રધાનમંત્રી મિત્ર પાર્ક યોજનાની વાત કરીએ, 2021માં શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત દેશના 7 મિત્ર પાર્ક બનાવવાના છે. આ યોજના 7 વર્ષ સુધી ચાલવાની છે. બજેટ 44,045 કરોડનું ફાળ્યું હતું. દરેક એટલે કે ઉદ્દેશ્ય કાપડ ઉદ્યોગમાં રોકાણ આકર્ષવાનું છે અને આ યોજના 5F ઉપર આધારિત છે: ફાર્મ, ફાઇબર, ફેક્ટરી, ફેમસ અને ફોરેન, એટલે વિદેશ મોકલવાનું એવી યોજના છે. 7 મિત્ર પાર્ક બનાવવામાં આવી રહ્યા છે. એમાં તમિલનાડુના વિધુધુનગર, તેલંગાણાના વારંગલ, ગુજરાતના નવસારી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કર્ણાટકનું કલબુર્ગી, મધ્યપ્રદેશનું ધાર, ઉત્તર પ્રદેશનું લખનઉ અને મહારાષ્ટ્રનું અમરાવતી. આ શહેરોનો સમાવેશ છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ યુપીઆઈએ દૈનિક 2PM ચૂકવણી મર્યાદા 5 લાખથી વધારી અને કેટલા લાખ કરી દીધી? તો 10 લાખ કરી દીધી. એક બે પોઈન્ટ છે ને એ યાદ રાખવાના છે, નગર તો બીજા તો ગોખો તો એ પૂરા નથી થાય. તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ડેક્સ એટલે કે ઇન્ટરફેસ જે વપરાશકર્તા હવે 24 કલાકની અંદર 10 લાખ રૂપિયા પર્સનલ ટુ મર્ચન્ટ્સ ને વ્યવહાર કરી શકશે. એટલે કે હું અથવા કોઈ વેપારીને પેમેન્ટ કરું ને એ ટાઈપનું છે. ચોક્કસ શ્રેણી માટે ચલાવવા વેપારીઓની આજ અમલમાં આવશે, એટલે કે આજથી જ અમલમાં કરી દીધું. અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ચોક્કસ શ્રેણી એટલે કે P2M વ્યવહારમાં સિંગલ ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી અને 5 લાખ કરી દીધી. આની પહેલાં 1 લાખ હતી, હવે 5 લાખ કરી દીધી. તો આ બે ડેટા યાદ રાખવાનો છે. નકર તો બીજો બધી તો લિમિટેડ વધારી એ બધી તમારી સામે છે. 5 હતા, અહીંયા 10 કર્યા. હવે જો સિંગલ વ્યક્તિ એટલે પર્સન ટુ પર્સન 10,000 સુધી 24 કલાકમાં ટ્રાન્ઝેક્શન કરી શકે. જે પહેલાં 10,000 હતું, હવે 10,000 હશે. તો એમાં કંઈ નથી યાદ રાખવાનું. આ નવું બદલાયનું એ થોડુંક યાદ રાખવું. એનપીસીઆઈની વાત કરીએ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, 2008માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે. અધ્યક્ષ અજય KR ચૌધરી છે. CMD દિલીપ આપસે છે. અને અન્ય જ યુપીઆઈ શરૂ કર્યું હતું 2016માં. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ રવિ કે મિશ્રા દ્વારા લખાયેલ ડ્રોમેગ્રાફી રિપ્રેઝન્ટેશન ડિલિમેન્ટર નામનું પુસ્તક વિમોચન થયું. તો રવિ કે મિશ્રા ઇતિહાસકાર છે અને હાલ PM મ્યુઝિયમ અને લાઇબ્રેરી MDના સંયુક્ત નિયમનકારી કાર્યકર છે. જે ડ્રોમેગ્રાફી રિપ્રેઝન્ટેશન અને રિમિટેન્સ ધ નોર્થ સાઉથ ડિવાઇડ ઇન ઇન્ડિયા એક ઇતિહાસકાર છે, એના દ્વારા પુસ્તક લખાણું છે. હવે આમાં ઇતિહાસની જ બધી માહિતી છે. ભારત ક્યાંથી વિભાજન થયું ને આગળ ક્યાં સુધી રાષ્ટ્રસભા સુધી આવ્યું એ બધીની વાત કરેલી છે આ પુસ્તકમાં, યાદ રાખવું. ત્યારબાદ ભારત કયા રાજ્યમાં સેટેલાઇટ ટ્રેનિંગ સ્ટેશન સ્થાપી રહ્યું છે? આ પહેલું છે ભારતની બહાર ભારત સ્થાપી રહ્યું એવું. તો મોરેશિયામાં સ્થાપી રહ્યું છે, એટલા માટે મોસ્ટ આઈએમપી. ભારત અને મોરેશિયન સાંગોસ દ્વીપસમૂહમાં US જે UK લશ્કરી મથક ડિયોલ ગ્રાસિયા નજીક સેટેલાઇટ ટ્રેનિંગ અને કમ્યુનિકેશન સ્ટેશન સ્થાપી રહ્યું છે. ખાસ આપણે ખબર જ છે, આ જે ગાર્સિયા નજીક એટલે કે ડિયોડી ગાર્સિયા હતો એ પહેલાં બ્રિટનના આધિપત્ય હેઠળ હતો, પછી મોરિશિયાને આપી દીધો હતો. એની પર આપણે વાત કરી હતી. આ પગલું વધતી ચીન દરિયાઈ પ્રવૃત્તિઓ વચ્ચે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યવહારાત્મક હાજરી વધારશે. મોરિશિયાના PM નવીન ચંદ્ર ગુલામની જે ભારત મુલાકાત દરમિયાન આપણે આને હસ્તાક્ષર કર્યા હતા, જે હાલ હવે આની કામગીરી શરૂ થઈ ગઈ, એટલા માટે તમને યાદ કરાવી દીધું. મોરિશિયસની વાત કરીએ, કેપિટલ પોર્ટ લુઇસ છે, કરન્સી મોરિશિયન રૂપિયો અને પ્રમુખ ધરમવીર ગોરખુલ છે અને PM નવીન રામગુલામ છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ ડ્રીમ 11 પછી ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા સ્પોન્સર કોણ બન્યા છે? તો અપોલો ટાયર્સ છે ને એ બન્યું છે ડ્રીમ 11 બાદ. અપોલો ટાયર્સ માર્ચ 2028 સુધી ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનો સ્પોન્સર જીતી લીધી, જેની કિંમત લગભગ INS એટલે કે ઇન્ડિયન કરન્સીમાં વાત થાય છે 579 કરોડ છે. તો ખાસ એટલા ભરીને લીધી. આ કરાર જે આંતરરાષ્ટ્રીય મેચો આવરી લે છે. નવા ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 બાદ અગાઉ સ્પોન્સર ડ્રીમ 11 હતું, એ ગયા વર્ષે બન્યું હતું. હવે અપોલો ટાયર્સ એ પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમનું સ્પોન્સર તરીકે ટાયરની કોઈ કંપની બની હોય એવું પહેલી વખત થયું છે, એટલા માટે યાદ રાખવી. નકર આની પહેલાં ડ્રીમ 11 હતું એ પણ યાદ રાખવું.
અપોલો ટાયર્સની વાત કરીએ, સ્થાપના 1972માં, મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણામાં, અને સીઈઓ નીરજ કવર છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ કવર ટાયર્સ. પ્રથમ ઉત્પાદન એકમ એને પમ્બન્નમ કેરળમાં સ્થાપ્યું હતું 75માં, 72 પછી 3 વર્ષ બાદ. ત્યારબાદ કલા વારસાના આધાસ્થાપ્ય અલાદી શારદાનું 96 વર્ષની વયે અવસાન થયું. તો પ્રખ્યાત ભારતનાટ્યમ ગાયક અને કલા ક્ષેત્રે શિક્ષિકા અલાદી શારદા, જેને શારદા હોફમેન તરીકે પણ ઓળખવામાં આવતા, એમનું અવસાન થઈ ગયું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને એ તમિલનાડુના હતા, જે સંગીત નિર્દેશક એકેડેમી એવોર્ડ એને 1996માં, કલા ઉત્કર્ષ માટે રૂક્મણી દેવી મેડલ 2001માં મળી ચૂક્યા છે. તો ઘણા જાણીતા છે, યાદ રાખવું. ત્યારબાદ કોના દ્વારા લાંબા ગાળાના વિદેશી રોકાણને આકર્ષવા માટે સ્વાગત એફઆઈ લોન્ચ કરવામાં આવ્યું છે? તો સેબીએ આ લોન્ચ કર્યું છે, સ્વાગત એફઆઈ. તો વૈશ્વિક ભંડોળ માટે ભારતને વધુ આકર્ષક રોકાણ સ્થળ બનાવવાના હેતુથી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ સ્વાગત એફઆઈ નામનું એક નવું જે નિયમનકારી માળખું શરૂ કર્યું, જે વિદેશી રોકાણકારો માટે ગિફ્ટ આઈએફએસસીની એક્સેસ સરળ બનાવી શકે. આ પહેલ ઓછા જોખમવાળા વિદેશી રોકાણોમાં, જેમ કે સોવિયત વેલ્થ ફંડ, પેન્શન ફંડ, લાંબા ગાળાની સંસ્થાકીય રોકાણ માટે પ્રવેશ અવરોધ સરળ બનાવશે. તો ખાસ કંઈક સરળ બનાવવાની વાત કરેલી છે, યાદ રાખવું. સેબીની વાત કરીએ, હમણાં જ વાત કરી હતી, પાછી વાત કરી લઈએ. સેબીની સ્થાપના 1988માં થાય, પરંતુ આને સત્તાવાર માન્યતા 1992માં મળે છે. મુખ્ય મથક મુંબઈમાં. પ્રમુખ તુહિકાંત પાંડે છે. પહેલા હેડ તો કે એસ દુબે હતા, અને પહેલી મહિલા હેડ માધવીપુરી બુશ હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી સેબી વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો ઓછેથી સબસ્ક્રાઈબ કરી લેવી, અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેઈલીની પીડીએફ સ્ટડી વગેરે મટીરિયલ માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.